વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 39મો. શ્રી વરાહ બોલ્યા, મારી ભક્તિમાં પરાયણ મનુષ્ય સર્વ કામ્ય કર્મોનો ત્યાગ કરીને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો અને મારા સ્વરૂપના ચિંતનમાં અંતઃકરણ સ્થિર કરવું. હે મહાભાગ્યશાળી પૃથ્વી, મનને મારા સ્વરૂપમાં એકાગ્ર કરી તેમજ વાસના રહિત થઈને મારી દ્રઢ ભક્તિ કરનાર પુરુષ, સ્ત્રી કે નપુંસક ગમે તે હોય તે આત્મજ્ઞાન વડે અથવા તો અનાસક્તિ યોગ દ્વારા શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, આ વિષયમાં તમને બીજું પણ જાણવા યોગ્ય કહું છું, તે તમે સાંભળો. મનુષ્યોના શરીરમાં રહેલા મન, બુદ્ધિ અને ચિત્ત આ શ્રેષ્ઠ તત્વો છો. તેમના પર સંયમ રાખી શકાતો નથી, અર્થાત આ જ્ઞાનયોગ વિના તત્વોનો નિગ્રહ કરવો કઠિન હોય છે. વિશાળ નેત્રવાળી હે પૃથ્વી, જ્ઞાનયોગથી શુદ્ધ થયેલ ચિત્ત અને મનની એકતા સાધવા, જેથી સમચિત્તવાળા મનુષ્યો મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે અને તેઓ પાપથી લિપ્ત થતા નથી. મારા સ્વરૂપનું જ્ઞાન પામેલા માણસો સર્વભક્ષ્ય અથવા અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ કરે છે, પેય અથવા અપેય પદાર્થોનું પાન કરે તો પણ તેમને દોષ લાગતો નથી. ચિત્ત, મન અને બુદ્ધિ મને અર્પણ કરનારા સમચિત્તવાળા મનુષ્યોની સર્વ ક્રિયાઓ મારા નિમિત્તે કરાતી હોવાથી તેમજ તેમને મારો સંયોગ પ્રાપ્ત થયેલો હોવાથી જળથી કમળ અલિપ્ત રહે છે તેમ તેઓ ગમે તે કર્મ કરે તો પણ સર્વ પાપોથી અલિપ્ત રહે છે. રાત્રિ, દિવસ, મુહૂર્ત, ક્ષણ, કલા, નિમેષ અને ત્રુટિ, આમ પ્રત્યેક સમયે હે દેવી ચિત્તને સમ રાખવું, અર્થાત સદાકાળ તેને મારા સ્વરૂપમાં લીન રાખવું. રાત દિન મારું સ્મરણ કરનારા વ્યવસ્થિત ચિત્તવાળા માણસો ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ કરે તો પણ તેઓ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. જાગતા, સૂતા, જોતા, સાંભળતા, આમ પ્રત્યેક ક્રિયા કરતી વખતે જે માણસ મારું ચિંતન કરતો રહે છે તેને વળી ભય કેવો. ભૂંડા કર્મ કરનારો ચાંડાળ, બ્રાહ્મણ તેમજ કુમાર કે વડોલો ગમે તે માણસ હોય, પરંતુ જો તે સદા મારું જ સ્મરણ ચિંતન કરતો હોય તો તે મને પ્રિય છે, પણ મારાથી વિમુખ હોય તો તે મને ક્યારેય પ્રિય હોતો નથી. મારા સ્વરૂપમાં ચિત્ત પરોવીને મારી ઉપાસના કરનારા મારા ભક્તો સદા મારા હૃદયમાં વસે છે. જ્ઞાન સંસ્કારથી વિભૂષિત સર્વશાસ્ત્રોના મર્મને જાણનારા પંડિતો મારું યજન કરે છે. મારી આરાધના કરનારા મનુષ્યો સુખપૂર્વકની નિંદ્રા લે છે. હે દેવી, શાંત ચિત્તવાળા મનુષ્યો મને પ્રિય છે. શુભ અથવા અશુભ સર્વ પ્રકારનું કર્મ પોતાના અંતઃકરણમાં થાય છે. ચંચળ ચિત્તવાળા અધમ મનુષ્યો દુઃખ પામે છે. ચિત્ત એ લોકના નાશનું કારણ છે ને એ ચિત્ત મોક્ષનું કારણ છે. એટલા માટે હે મેદિની, હે પૃથ્વી, ચિત્તનો સારી પેઠે નિગ્રહ કરી મને પ્રાપ્ત થા. જ્ઞાન અને ભક્તિથી યુક્ત થઈને એક ચિત્તથી મારી ઉપાસના કર. મારામાં ચિત્ત લગાડી નિત્ય મારી સેવા કરનારો મારો ઉપાસક મારું સામીપ્ય પામીને મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. હે વસુંધરા, સંતાનોત્પત્તિના હેતુ માટે મેં જ પૂર્વે સૃષ્ટિની રચના કરી છે. મારી પ્રીતિ પ્રાપ્ત કરવા માટે પવિત્ર અંતઃકરણથી પ્રતિમાસે ઋતુકાળ પ્રાપ્ત થતાં પોતાની પત્ની વિશે સમાગમમાં પ્રવૃત્ત થવું. જે માણસ ઋતુકાલ પ્રાપ્ત થતાં પોતાની પત્ની સાથે સમાગમ કરતો નથી તે માણસથી પૂર્વની અને પછીની 10 પેઢીના પિતૃઓ આઘાત પામે છે. હે વસુંધરા, પોતાની કામવાસના તૃપ્ત કરવા માટે નહીં, પરંતુ પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે પુત્ર પ્રાપ્તિના હેતુથી મૈથુન માટે સ્ત્રી પાસે જવું. ક્યારેય પણ લોભ અને મોહને વશ થઈને પરસ્ત્રી સાથે સંભોગ કરવો નહીં, પરંતુ પોતાની પત્ની સાથે ઉત્સાહપૂર્વક સંભોગ કરવો. પોતાનું શુભ વાંચનાર પુરુષે શયનકાળે મૈથુન કાર્ય પૂર્ણ થઈ ગયા પછી સ્ત્રીને નગ્ન જોવી નહીં. કોઈ પુરુષને એક કરતાં વધારે પત્ની હોય તો ઋતુમતી સ્ત્રી સાથે સંભોગ કર્યા પછી બીજી સ્ત્રી પાસે મૈથુન માટે જવું નહીં. બીજી પત્ની પણ ઋતુમતી હોય તો તેની સાથે સમાગમ ભલે કરાય, પણ ત્રીજી પાસે તો ન જ જવું. ચોથી પત્ની પાસે તો એ કાળ દરમિયાન ક્યારેય જવાય નહીં. એક જ કાળે બધી પત્નીઓને ઋતુ પ્રાપ્તિ થાય તે સમયે ઉચિત વ્યવહાર કરવો. મારા કર્મમાં પરાયણ મારા ઉપાસકે મૈથુન કાર્યની સમાપ્તિ થયા પછી શુદ્ધ જળથી સ્નાન કરવું અને બીજું વસ્ત્ર પરિધાન કરવું. ઋતુકાળ પૂરો થયો ન હોય તે સમયે રજસ્વલા સ્ત્રી સાથે સમાગમ કરનારા પુરુષના પિતૃઓ તેના વીર્યનું પાન કરે છે, આમાં સંશય નથી. સ્ત્રી રજસ્વલા અવસ્થામાં હોય ત્યારે તેની સાથે કદાપી સંભોગ કરાય નહીં. એક પત્નીને ઋતુકાલ પ્રાપ્ત થયો હોય ત્યારે પુરુષ પુત્ર પ્રાપ્તિના હેતુથી તેની પાસે મૈથુન માટે જાય છે, પરંતુ બીજી પત્ની પાસે તો કામ વાસનાની પૂર્તિ માટે જ જાય છે. ત્રીજી અને ચોથી પત્ની પાસે સમાગમ માટે જનારો પુરુષ તો અધમ જ હોય છે. ઋતુકાળે બધી પત્નીઓમાંની ગમે તે પત્ની સાથે કામોપભોગ કરવાનું પિતૃઓના ઉદ્ધાર માટે ઇષ્ટ છે. પત્નીને ઋતુધર્મ પ્રાપ્ત થયા પછી તેની સાથે સંભોગ કરનાર પુરુષને બ્રહ્મચારી જ માનવામાં આવ્યો છે. પ્રત્યેક ઋતુકાળે જે પુરુષ પોતાની પત્નીની સાથે મૈથુન કાર્યમાં ક્રોધ અથવા મોહને વશ થઈ પ્રવૃત્ત થતો નથી તે અધમ પુરુષ ભ્રૂણ હત્યાના અર્થાત ગર્ભ હત્યાના પાપને પામે છે. હે વસુંધરા, ચિત્ત યોગ અને કર્મયોગની ક્રિયાના જ્ઞાનના વિષયમાં બીજું પણ જે જાણવા જેવું છે તે કહું છું, તે તમે સાંભળો. મારા નામનું સંકીર્તન કરનારા મારા ભક્તો મારા ભક્તિરૂપ કર્મયોગના લીધે મારા ધામને પ્રાપ્ત થાય છે. કેવળ મારા સ્વરૂપનું ચિંતન કરનારા પુરુષો ચિત્ત યોગની સાધનાને લીધે યોગીઓના સ્થાનને પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ શ્રેષ્ઠ ગતિ નથી. મારા માર્ગને અનુસરનારાઓ અર્થાત મારા ઉપાસકો શ્રેષ્ઠ ગતિને પામે છે. સ્ત્રીને ઋતુકાલ પ્રાપ્ત થયા પછી જે પુરુષ પોતાની પત્નીને ઋતુદાન આપતો રહ્યો હોય તેણે ઋતુદાન આપ્યા પછી 3 દિવસ ઉપવાસ કરવો, અર્થાત કેવલ વાયુ ભક્ષણ કરીને રહેવું. ચોથા દિવસે મન એકાગ્ર કરી મારું પૂજન કરવું. આ પ્રમાણે આચરણ કરનારા મારા ભક્તો સદા મારા હૃદયમાં નિવાસ કરે છે. મને નૈવેદ્ય અર્પણ
અર્પણ કર્યા પછી પારણું કરવું અને મસ્તક આગળ અંજલિ રાખી મને પ્રણામ કરવા. તે સમયે આ મંત્ર ભણો. આદિર્ભવાગ્ન ગુપ્તમ મંત મધ્યો રજસ્વાલા દેવ વયમ નમામહ ઉपोષિત શ્રેણી દિનાની ચૈવ મુક્તોમ રત વાસુદેવમ નમામહ. હે દેવ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં આપ પોતાના સ્વરૂપમાં સ્થિત છો. એમ અમે 3 દિવસ ઉપવાસ કર્યા છે. સંસારના બંધનથી અમને મુક્તિ આપવાના કાર્યમાં આપ અમને સદા સહાયક છો. રજોગુણને પ્રાપ્ત થયેલા અમે ભગવાન વસુદેવના ગુપ્ત સ્વરૂપને વંદન કરીએ છીએ. સ્નાન કરીને શુદ્ધ થયેલા રજોગુણવાળા જે મનુષ્યો આ મંત્રથી મને પ્રણામ કરે છે તેઓ સર્વ દોષથી મુક્ત થાય છે. હે ભદ્રે, મારા ચિત્તને અનુસરનારા મારા ભક્તજનો પ્રતિદિન મને ગમતા જ સર્વ કાર્યો કરે છે. તેથી તેઓ મને પ્રિય છે. સર્વ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી એક ચિત્તથી મારું ધ્યાન કરનારો મારો ભક્ત તેના સર્વ કર્મો મને સમર્પણ કરવાથી શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. ભક્તિ યોગ વગર કર્મ કરવાથી મારી પ્રાપ્તિ થતી નથી. આવું જ્ઞાન હોવા છતાં સંસારીજનો કેવળ કર્મયોગની નિષ્ઠાના લીધે મારા સ્વરૂપને આજે પણ જાણતા નથી. જે માણસો મારી ભક્તિમાં લીન હોય છે તેઓ જ મને જાણે છે. આ સંસારમાં સેંકડો હજારો માતા પિતા અને પુત્ર તથા પત્નીઓ ફરતા ચક્રની પેઠે પ્રાપ્ત થતા રહે છે અને તેમના મોહમાં પડીને મનુષ્યો મારા સ્વરૂપને જાણતા નથી. આ લોકો અજ્ઞાનથી ઢંકાયેલા છે અને મોહથી વશીભૂત થયેલા છે. ઘણા સંગોથી તે બંધાયેલ. તેથી મારા ધ્યાનમાંથી ચિત્તને વિખૂટું પાડવું નહીં. માતા પિતા, પુત્ર અને દાસ દાસીઓ મૃત્યુ પામ્યા પછી ભિન્ન ભિન્ન સ્થાને જતા હોય છે. આ જન્મના સંબંધીઓ અન્ય જન્મમાં બીજા કોઈના સંબંધીઓ થાય છે ને પોતપોતાના કર્મ પ્રમાણે અન્યત્ર જન્મ પામતા હોય છે. પરંતુ હે વરારોહા પૃથ્વી, જ્ઞાનથી રહિત માણસો એ વાત સમજતા નથી અને સંસારમાં મુગ્ધ થયેલા રહે છે અને ફરીથી મહિનામાં, એકાદ વર્ષમાં અથવા અમુક અલ્પ સમયમાં તેઓ ગમે તે સંબંધી પ્રાપ્ત થશે આમ માનતા હોય છે. આવી ભાવનાથી સંસારમાં રચીપચી રહેલા માણસો મારા સ્વરૂપની ઉપાસનામાં નિષ્ઠા ધરાવતા નથી. હે વસુંધરા, જે માણસો સંસારની આ ઘટમાળાને જાણતા હોય છે તેઓ પોતાના ચિત્તને ભક્તિયોગમાં જોડીને મારા સ્વરૂપને પ્રાપ્ત થવા માટે આ સંસારથી મુક્ત થઈ જાય છે. આમાં સંશય નથી. જે માણસ સવારે ઉઠીને આ પ્રકરણ નું નિત્ય શ્રવણ કરે છે તે શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરી મારા લોકમાં જાય છે. હે દેવી, મારા ભક્તોને સુખ આપનારી જે વાત તમે મને પૂછી હતી તે ભદ્રે તેનું ઉત્તમ રહસ્ય મેં તમને કહી સંભળાવ્યું. ત્યાર પછી આવે છે અધ્યાય 143 મંદાર મહિમા નિરૂપણ. શ્રી વરાહ બોલ્યા કે હે સુંદરી, મારા ભક્તોને સુખ આપનારું બીજું એક શ્રેષ્ઠ એકાંત સ્થાન છે. તેના વિશે હવે હું કહું છું તે સાંભળો. મારા સર્વ ભક્તોને તે સ્થાન પ્રિય છે. ગંગા નદીના જમણી બાજુના કાંઠે તે સ્થળ વિંધ્ય પર્વત પર આવેલું છે ને તેનું નામ મંદાર છે. ત્રેતાયુગમાં રામ નામના એક મહાતેજસ્વી લોકોત્તર પુરુષ પેદા થશે અને તે સ્થાન પર તે મારી સ્થાપના કરશે. એમાં સંશય નથી. ધર્મની કામનાવાળી વસુંધરાએ ભગવાન નારાયણના મુખથી આ વૃત્તાંત સાંભળ્યા પછી તે લોકોના સ્વામી ભગવાન જનાર્દનને મધુર વાણીથી કહેવા લાગ્યા. પૃથ્વી બોલી, દેવોના દેવ, હે મહાદેવ, હે હરે, હે નારાયણ, હે પ્રભો, હે દેવ, આપે ધર્મ અને અર્થ આ પુરુષાર્થોને સિદ્ધ કરનાર એ સ્થળનું નામ મંદાર હોવાનું કહ્યું. તે મેં સાંભળ્યું. પરંતુ એ મંદાર તીર્થમાં મનુષ્યો ક્યાં કર્મ કરે છે અને તે કર્મ કરનારા માણસોને ક્યાં લોકની પ્રાપ્તિ થાય છે, તેમજ એ મંદારમાં બીજા ક્યાં તીર્થસ્થાનો આવેલા છે તથા એ શ્રેષ્ઠ તીર્થનું બીજું કયું રહસ્ય છે, આ સર્વ જાણવા માટે હું અતિ ઉત્સુક છું. તેથી એ તીર્થ વિશે જે કંઈ બીજું જાણવા જેવું હોય તે સર્વ આપ મને વિગતવાર કહો. શ્રી વરાહ બોલ્યા કે હે સુંદરી, તમે મને પૂછો છો તે સર્વ ધ્યાનથી સાંભળો. મંદારનું શ્રેષ્ઠ મહાત્મ્ય હું તમને કહું છું. મંદાર પર્વત પર પુષ્પો ખીલ્યા હતા. તે સમયે મંદારનું એક સુંદર પુષ્પ લઈને મેં મારા હૃદય પર તેને ધારણ કર્યું. હું ત્યાં ફરતો હતો ત્યારે મને એ પર્વત ઉપર એક વિચાર આવ્યો. હે પૃથ્વી, વિંધ્ય પર્વત પર 11 કુંડ આવેલા છે. હે સુભગે, ત્યાં મંદારનું એક મોટું વૃક્ષ પણ છે. મારા ભક્તોનો અનુગ્રહ કરવાની ઈચ્છાથી તેમાં નિવાસ કરીને હું રહેલો છું. એ મંદાર વૃક્ષનો આશ્રય કરીને જ્યાં હું રહું છું તે મંદાર પર્વત અતિ મનોહર છે. ત્યાં સ્થાન દર્શન કરવા યોગ્ય છે. હે સુંદર કટીવાળી પૃથ્વી, તે વૃક્ષ વિશેની એક વિસ્મય ઉપજાવે તેવી વાત હું તમને કહું છું તે સાંભળો. પ્રત્યેક માસની દ્વાદશી અને ચતુર્દશીના દિવસે એ મહાન મંદાર વૃક્ષ મધ્યાહન સમયે લોકોને દ્રષ્ટિગોચર થતું હોય છે. બીજા કોઈ દિવસે તે દેખાતું નથી. તે મંદાર પર્વત પર આવેલા મંદાર કુંડ પાસે જે માણસ એક દિવસ નિવાસ કરીને તે કુંડમાં સ્નાન કરે છે તે પવિત્ર આત્મા શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. મંદારમાં નિવાસ કરી જે માણસ મૃત્યુ પામે છે, હે વરારોહે, તે મારા લોકમાં જાય છે. એ જ મંદારથી ઉત્તર દિશામાં પ્રાપણ નામનો એક પર્વત આવેલો છે. તેમાંથી જળની 3 ધારાઓ દક્ષિણ દિશામાં પડે છે. એ મારા પવિત્ર ક્ષેત્રનું નામ સ્નાનકુંડ છે. હે વરારોહા પૃથ્વી, એક રાત્રિ ત્યાં નિવાસ કરીને જે મનુષ્ય એ કુંડમાં સ્નાન કરે છે તે શ્રેષ્ઠ ગતિને પામે છે.
એ જ મેરુ પર્વતના જમણી બાજુના શિખર ઉપર મોદન નામનું તીર્થ આવેલું છે. મારો જે ઉપાસક સર્વ આસક્તિઓનો ત્યાગ કરીને તે તીર્થમાં મૃત્યુ પામે છે તે મારા ધામને પ્રાપ્ત થાય છે. એ તીર્થથી ઈશાન કોણમાં વૈકુંઠ કારણ નામનું એક બીજું પવિત્ર તીર્થ આવેલું છે. ત્યાં પર્વતમાંથી હળદર જેવા રંગની એક પીળી જળધારા પડે છે. ત્યાં એક રાત્રિ નિવાસ કર્યા પછી જે માણસ સ્નાન કરે છે તે સ્વર્ગલોકને પ્રાપ્ત થઈને દેવગણ સાથે આનંદનો ઉપભોગ કરે છે. ત્યાં મૃત્યુ પામનાર મનુષ્ય પોતાના કુળનો ઉદ્ધાર કરે છે ને મારા લોકને પ્રાપ્ત થાય છે. હે પૃથ્વી, તે તીર્થથી અગ્નિકોણમાં વિંધ્ય પર્વતના શિખર પર એક ધોધ પડે છે. તેથી ત્યાં એક અગાધ મોટું સરોવર બન્યું છે. ઉપવાસ કરીને તે સ્થળે એક દિવસ નિવાસ કરવો અને તે તીર્થમાં સ્નાન કરવું. ત્યાં સ્નાન કરનારો માણસ તે મેરુ પર્વતની પૂર્વ દિશામાં આવેલા ઇન્દ્રલોકમાં આનંદ ભોગવે છે. અહીં મૃત્યુ પામનાર મનુષ્ય મેરુ શિખરનો ત્યાગ કરીને મારા ધામને પ્રાપ્ત થાય છે. મંદાર તીર્થની દક્ષિણ દિશામાં વિંધ્ય પર્વતમાં એક શ્રેષ્ઠ તીર્થકુંડ આવેલું છે. પર્વતમાંથી મુસલના જેવી જાડી એક પવિત્ર જળધારા અહીં પડે છે. એક અહોરાત્ર ત્યાં નિવાસ કર્યા પછી જે માણસ એ તીર્થમાં સ્નાન કરે છે તે પવિત્ર મેરુ પર્વતના દક્ષિણ બાજુના શિખર પર આવેલા લોકમાં આનંદનો ઉપભોગ કરે છે. અત્યંત દુષ્કર કર્મ કરીને જે માણસ આ તીર્થમાં મૃત્યુ પામે છે તે મેરુ શિખરનો ત્યાગ કરીને મારા લોકને પ્રાપ્ત થાય છે. મંદાર તીર્થથી નૈઋત્ય કોણમાં હે યશસ્વીની પૃથ્વી આદિત્ય સમાન તેજસ્વી એક જળધારા પર્વતમાંથી પડે છે. એક અહોરાત્ર અહીં નિવાસ કરીને જે માણસ તે તીર્થ માં સ્નાન કરે છે તે મેરુ પર્વતના પશ્ચિમ ભાગમાં જ્યાં ધ્રુવનો તારો આવેલો છે ત્યાં વરુણ લોકમાં આનંદ પામે છે. મારી ઉપાસના કરનારો જે માણસ આ તીર્થમાં મૃત્યુ પામે છે તે સર્વ પાપથી મુક્ત થઈને મારા લોકમાં આનંદનો ઉપભોગ કરે છે. મંદારની પશ્ચિમ દિશામાં ચક્રાવર્ત નામનું એક પવિત્ર તીર્થ આવેલું છે. એ અગાધ સરોવરમાં જે માણસ 5 દિવસ ઉપવાસ કરીને સ્નાન કરે છે તે મરજી પ્રમાણે ગતિ પ્રાપ્ત કરનારો મનુષ્ય મેરુ પર્વતના શિખર પર આનંદ કરે છે. અહીં મૃત્યુ પામનાર મનુષ્ય મેરુ પર્વતના સર્વ શૃંગોનો ત્યાગ કરીને મારું સાનિધ્ય પ્રાપ્ત કરે છે ને આનંદ પામે છે. વિંધ્ય પર્વતના વાયવ્ય કોણમાં મુસલના જેવી જાડી જળની 3 પવિત્ર ધારાઓ એક સ્થળે પડે છે. મારી ઉપાસના કરનારો જે માણસ ત્યાં સ્નાન કરે છે તે મેરુ પર્વતના શૃંગો પર આનંદ અનુભવે છે. જે માણસ સર્વ આસક્તિઓનો ત્યાગ કરીને આ પવિત્ર ક્ષેત્રમાં મૃત્યુ પામે છે તે મારા લોકમાં જાય છે. એ તીર્થથી 1 કોષ કરતાં પણ ઓછા અંતરે દક્ષિણ દિશામાં ગભીરક નામનું એક પવિત્ર તીર્થ આવેલું છે. તે એક અગાધ મોટું સરોવર છે. ત્યાં 8 રાત્રિ નિવાસ કરી એ સરોવરમાં જે માણસ સ્નાન કરે છે તે સર્વ દ્વીપોમાં પોતાની ઈચ્છા પ્રમાણે નિર્વાણ પામી છે. મારી આરાધનામાં સંલગ્ન રહીને મારો જે ઉપાસક અહીં મરણ પામે છે તે સર્વ દ્વીપોનો ત્યાગ કરીને મારા ધામને પ્રાપ્ત થાય છે. એ મંદાર તીર્થની પશ્ચિમ બાજુએ બીજું એક શ્રેષ્ઠ અને પરમ પવિત્ર તીર્થ આવેલું છે. અહીં વિંધ્ય પર્વત પરથી જળની 7 ધારાઓ પડે છે. આ તીર્થ એક અગાધ મહાન સરોવર છે. એક દિવસ ત્યાં નિવાસ કરીને જે માણસ એ સરોવરમાં સ્નાન કરે છે તે શક્રલોકમાં સ્વચ્છંદ રીતે ગમન કરીને નિવાસ કરે છે. પોતાના કર્મનું આચરણ કરતો રહીને જે માણસ સર્વ આસક્તિઓનો ત્યાગ કરીને આ તીર્થમાં મૃત્યુ પામે છે તે વૈકુંઠમાં જાય છે. હે પૃથ્વી, આ મંદાર ક્ષેત્રની શોભાનું હવે હું વર્ણન કરું છું તે સાંભળો. મંદાર પર્વતમાં મારા 5 શમ્યંતક મુનિ મૂકેલા છે. વિંધ્ય પર્વતના શિખર પર આવેલા એ પરમ પવિત્ર શ્રેષ્ઠ મંદાર પર્વત પર હું નિવાસ કરીને રહેલો છું. મારા જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં ગદા રહેલા છે. 2 હળ, મુસળ અને શંખ પણ તે પર્વત પર મારી આગળ પડેલા છે. તમારી પ્રીતિ માટે અને મારા ભક્તોને આનંદ થવા માટે મેં મારા નિવાસસ્થાનનું અને મારા સ્વરૂપનું વર્ણન તમને કર્યું. વરાહ ભગવાનના શરણમાં રહેલા માણસો અને મારા પવિત્ર ભક્તો સિવાય મારી માયાથી મૂળ થઈ ગયેલા બીજા કોઈ માણસો આ તીર્થ વિશે જાણતા નથી. ત્યાર પછી આવે છે અધ્યાય 144મો. સોમેશ્વર આદિ લિંગ તથા મુક્તિ ક્ષેત્ર ત્રિવેણી આદિનું મહાત્મ્ય. સૂત બોલ્યા, ધર્મની કામનાવાળી વસુંધરાએ મંદાર તીર્થનું મહાત્મ્ય સાંભળ્યું તે અત્યંત વિસ્મય પામીને ભગવાન વરાહને ફરીથી પૂછવા લાગી. પૃથ્વી બોલી કે હે દેવ, મેં આપની કૃપાથી મંદાર ક્ષેત્રનું વર્ણન સાંભળ્યું. હે વિષ્ણુ, મંદાર કરતાં પણ વધારે શ્રેષ્ઠ બીજું કોઈ ક્ષેત્ર હોય તો હવે આપ તેના વિશે મને કહો. શ્રી વરાહ બોલ્યા કે હે દેવી, તમે મને જેના વિશે પૂછો છો તેના સંબંધમાં કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. એક પવિત્ર તીર્થ છે, તેનું નામ શાલગ્રામ છે. હે ભૂમિ, દ્વાપર યુગમાં યદુકુળમાં શૂર નામનો એક પુરુષ ઉત્પન્ન થયો હતો. તેનાથી યદુવંશની વૃદ્ધિ થઈ. તેના ઘરે યાદવોના કુળની પરંપરાને વધારનારો ભગવાનની ભક્તિમાં પરાયણ મહાભાગ્યશાળી વસુદેવ નામના પુત્રનો જન્મ થયો. હે વસુધા, તેની પત્નીનું નામ દેવકી હતું. તેના શરીરના સર્વ અવયવો સુંદર હતા. તે મનને અનુકૂળ હતી. તેના દર્શન કલ્યાણકારી હતા. મહાભાગ્યશાળી હે પૃથ્વી, હું તેના ગર્ભથી ઉત્પન્ન થઈશ એમાં સંશય નથી. હું વાસુદેવ નામથી ખ્યાતિ પામીશ ને દેવોના શત્રુઓનો હું વિનાશ કરીશ. આ પ્રમાણે હું યાદવોના કુળને પ્રાપ્ત થઈશ. હવે સાલંકાયન નામના એક શ્રેષ્ઠ અને પવિત્ર બ્રહ્મર્ષિ હતા. તેઓ મારી જ આરાધના કરવાના માટે 10 દિશાઓમાં વિચરતા હતા.
તેઓ મારા સ્વરૂપનું ધ્યાન કરતા રહીને પુત્ર પ્રાપ્તિ માટે મેરુ પર્વતના શિખર પર તપ કરતા હતા. ત્યાંથી તેઓ એક વસુંધરા પિંડારક નામના મારા ક્ષેત્રમાં ગયા. ત્યાંથી લોહારગલ નામના તીર્થમાં જઈને તેમણે 1000 વર્ષ સુધી તપ કર્યું. ત્યાં મહાદેવની સાથે સર્વયોગોનો ઈશ્વર એવો હું નિવાસ કરીને રહેલો છું. આમ તેમ તેઓ મારી શોધ કરતા હતા, પરંતુ તેમને મારા દર્શન થયા નહીં. શાલંકાયન ઋષિ તપ કરતા હતા તે ક્ષેત્રમાં, હે વસુંધરા, હું મહાદેવની સાથે ત્યાં જ વસતો હતો. શાલગ્રામ પર્વત પર તે ક્ષેત્રમાં શિલારૂપે ભગવાન હર મારા સ્વરૂપથી યુક્ત અર્થાત હરિરૂપે રહેલા છે. હું ગિરિરૂપે નિત્ય ત્યાં રહેલો છું. તે પર્વત પરની સર્વ શિલાઓ હરરૂપે મારું જ સ્વરૂપ છે, એમાં સંશય નથી. મારી પ્રતિમાનું કાળજીપૂર્વક પૂજન કરવું જોઈએ, ને જ્યારે તેઓ મારા ચક્રરૂપે આયુધથી અંકિત હોય ત્યારે તેના પૂજન માટે કહેવાનું જ શું હોય, અર્થાત તેનું પૂજન તો થાય જ, એમાં શંકાને સ્થાન નથી. તે પર્વત પર આવેલા દેવાલયમાં હરલિંગ રૂપે સ્થાપિત થયેલા તે પર્વત પર શિવનાભ અને ચક્રનાભ શિલાઓ છે. ભગવાન સોમેશ્વર એ પર્વત પર નિવાસ કરી રહેલા છે, તેથી એ પર્વત શિવરૂપ છે. શાપથી મુક્ત થવા માટે હજારો વર્ષ પહેલાં સોમે પોતાના નામથી ત્યાં પવિત્ર લિંગની સ્થાપના કરી છે, અને એના લીધે સોમ શાપથી મુક્ત થઈને અત્યંત તેજસ્વી થયો. તેણે ભગવાન સોમેશ્વરના અનુગ્રહથી પોતાનું તેજ અને બળ પ્રાપ્ત કર્યું. ભગવાન ત્ર્યંબક ત્યાં આવિર્ભાવ પામ્યા, અને સોમે ગિરિજાપતિ મહાદેવની સ્તુતિ કરી. સોમ બોલ્યા, સર્વનું કલ્યાણ કરનારા સૌમ્યમૂર્તિ, ભક્તોના ભયનો વિનાશ કરીને તેમના પર અનુગ્રહ કરનારા 5 મુખવાળા નીલકંઠ ઉમાના પતિ ભગવાન શંકરને હું પ્રણામ કરું છું. ચંદ્રમાને પોતાના દિવ્ય મસ્તક પર ધારણ કરનારા, સર્વદેવોથી વંદિત પિનાક નામના ધનુષને ધારણ કરનારા ભગવાન પિનાકપાણી, સર્વદેવોના ઈશ, ભક્તોને અભય આપનારા ત્રિશૂલને ધારણ કરનારા, ડમરૂથી સોંપતા હાથવાળા વૃષધ્વજ, નાના પ્રકારના મુખવાળા, અનેક પ્રકારના ભયાનક રૂપવાળા, ગણોથી સેવાયેલા, ત્રિપુરાસુરનો વધ કરનારા, ગજ ચર્મ પરિધાન કરનારા, સ્થાણુ વ્યાઘ્રના ચર્મથી વિભૂષિત નાગરૂપ યજ્ઞોપવિતને ધારણ કરનારા, 11 માળા પરિધાન કરનારા, પ્રભુ રૂપ રહિત હોવા છતાં પણ ભક્તોની કામનાને પૂર્ણ કરવા માટે સ્વરૂપને ધારણ કરનારા, અગ્નિ, ચંદ્ર તથા સૂર્યરૂપ નેત્રવાળા, મન અને વાણીને અગોચર જટાજૂટમાંથી પ્રગટ થયેલા, ગંગાના સંસર્ગથી પાપોનો વિનાશ કરનારા, કૈલાસમાં નિવાસ કરનારા, હિમાલય પર્વતનો આશ્રમ બનાવનારા ભગવાન શંભુને હું નમસ્કાર કરું છું. ચંદ્રમાએ ભગવાન શંકરની આ પ્રમાણે સ્તુતિ કરવાથી શંભુ પ્રસન્ન થયા અને બોલ્યા કે હે સોમ, તારા મનમાં હોય તે ઈષ્ટ વરદાન માગો, તમારું કલ્યાણ થાવ. હે સોમ, મારા દર્શન દુર્લભ છે, છતાં તમે મારા દર્શન પામી શક્યા છો. સોમ બોલ્યા કે હે દેવ, આપ મને વરદાન આપવા ઈચ્છતા હો તો હું આપની પાસે એટલું જ માગું છું કે મેં સ્થાપેલા આ લિંગમાં આપ નિવાસ કરો અને આ લિંગની પૂજા કરનારા આપના ભક્તોના મનોરથને પૂર્ણ કરો. મહાદેવ બોલ્યા, મને અહીં વિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત થયેલું છે. હે સોમ, હું સદા અહીં નિવાસ કરું છું, પરંતુ આજથી હવે પછી ખાસ કરીને તમે સ્થાપેલા આ લિંગમાં નિવાસ કરીશ. આ લિંગનું પૂજન કરનારાઓ માટે તથા મારા ભક્તો માટે. હે શશાંક, હે ચંદ્રમા, મારી બીજી શ્રેષ્ઠ મૂર્તિ તમે છો. તમારું મારા સ્વરૂપે પૂજન થશે. દેવોને પણ દુર્લભ આ વરદાન હું તમને આપું છું. તમારું કલ્યાણ થાવ. હે કલાનિધિ, હે સોમ, શાલંકાયન મુનિ અહીં તપશ્ચર્યા કરી તેના પ્રભાવથી વિષ્ણુની સાથે મેં મંત્રણા કર્યા પછી હું અને વિષ્ણુ બંને જણા અહીં નિવાસ કરીને રહેલા છીએ. શાલગ્રામ પર્વત વિષ્ણુરૂપ છે ને મારું નામ સોમેશ્વર છે, અર્થાત હું સોમેશ્વર કહેવાઉં છું. એ 2 પર્વતોની વચ્ચે વિષ્ણુ અને શિવ નામની જે શિલા છે, ત્યાં શિવને અર્થાત મને પ્રસન્ન કરવા માટે પૂર્વે રેવાએ તપ કર્યું. તેમની એવી ઈચ્છા હતી કે તેમને મારા જેવો પુત્ર થાય. હવે તો હું કોઈના પુત્ર થતો નથી, તેથી હું વિચારમાં પડી ગયો. પરંતુ હે મૃગ લાંછન ચંદ્રમાં રેવાના વર તો અવશ્ય આપવો જ. આવો નિશ્ચય કરીને મેં તેને વરદાન આપ્યું કે હે દેવી, ગજાનનને આગળ કરી હે શિવપ્રિયા, લિંગ રૂપે તમારો પુત્ર થઈ તમારા ગર્ભમાં નિવાસ કરીશ. જલમયી શિવા નામથી તમે મારી બીજી મૂર્તિ રૂપે વિખ્યાત થશો. શિવ અને શક્તિના અક્યથી આપણે એકત્ર રહીશું. રેવાને મેં આ વરદાન આપ્યું, તેથી તે અહીં મારા સાનિધ્યમાં આવી છે. હે સોમ, ત્યારથી એ પ્રદેશ રેવાખંડ નામથી ખ્યાતિ પામ્યો છે. હે વિદુ, પૂર્વે ગંડકીએ પણ 10,000 વર્ષ સુધી ઝાડ પર સુકાઈને નીચે પડી ગયેલા પાંદડા ખાઈને અને તે પછી કેવળ વાયુભક્ષણ કરીને અર્થાત નિરાહાર રહીને તપ કર્યું હતું. આ પ્રમાણે ભગવાન વિષ્ણુના સ્વરૂપનું ચિંતન કરતા રહીને તેણે 100 દિવ્ય વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. તેના તપથી પ્રસન્ન થઈ ભક્તજનોના પ્રિય હરિસ્વરૂપ ભગવાન જગન્નાથ તેને પ્રત્યક્ષ થયા અને પ્રસન્ન થઈને મધુરવાણીથી તેને કહેવા લાગ્યા કે હે નિષ્પાપ ગંડકી, હું તમારી અખંડ ભક્તિ તથા ઉગ્ર તપશ્ચર્યાથી વિસ્મિત અને પ્રસન્ન થયો છું. હે સુવ્રત, વર માગો. હે વરવર્ણિની, હું પ્રસન્ન થયો છું. બોલો, જલ્દી બોલો, હું તમને શું વર આપું? ગંડકીએ પોતાની સમક્ષ ભગવાન વિષ્ણુને શંખ, ચક્ર અને ગદાને ધારણ કરેલા જોઈ તેમને દંડવત પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરવા લાગી. આહા, હે દેવ, મેં આપના દર્શન કર્યા. યોગીઓને પણ આપના દર્શન દુર્લભ છે. આપે જ આ સ્થાવર જંગમ જગત સર્જ્યું છે. એનું સર્જન કર્યા પછી આપ આ જગત રૂપપુરમાં પ્રવેશ્યા છો, તેથી આપ પુરુષ કહેવાઓ છો. સમસ્ત જગત આપની લીલાથી વ્યાપ્ત છે. એમાં કયો પુરુષ સ્વતંત્ર છે? બ્રહ્મ અનાદિ અનંત છે, સીમા રહિત છે, આવું શ્રુતિએ જણાવ્યું છે. હે મહાવિષ્ણુ, હે બ્રહ્મરૂપ, આપ જ છો
જેને આપના સ્વરૂપનું જ્ઞાન થાય તે જ બ્રહ્મજ્ઞાની છે. પ્રકૃતિરૂપ યોગમાયા જગતની માતા છે. એ શ્રેષ્ઠ આદ્યશક્તિ આપની જ છે. એને પ્રધાન પણ કહેવામાં આવે છે. આપ નિર્ગુણ છો, પુરુષ છો, અવ્યક્ત બ્રહ્મરૂપ છો, ચિત્ત સ્વરૂપ છો, મળરહિત છો, આનંદરૂપ છો, શુદ્ધ આત્મારૂપ છો, એકર્તા છો, નિર્વિકાર છો. આપની યોગમાયા રૂપ શક્તિમાં પ્રવિષ્ટ થઈને આપે કર્તૃત્વ પ્રાપ્ત કર્યું છે. આ પ્રકૃતિએ સર્જેલા આ જગતમાં સાક્ષીરૂપ દ્રષ્ટા કહેવાઓ છો. પ્રકૃતિના 3 ગુણોથી ઉત્પન્ન થયેલા જગતથી આપ ભિન્ન છો. જગતરૂપ કાર્યના આપ કારણરૂપ બ્રહ્મ છો. હે દેવ, આ જગત કાર્યરૂપ છે તે આપના સાનિધ્ય માત્રથી બ્રહ્મરૂપ આપના સ્વરૂપમાં પ્રકાશિત થયેલું છે. જપાકુસુમનો રંગ સ્વચ્છ સ્ફટિકમાં પ્રકાશિત થાય છે તેવી રીતે આ જગત આપના પ્રકાશથી પ્રકાશિત થયેલ છે. આ જગતને પ્રકાશિત કરનાર આપ જ્યોતિરૂપ બ્રહ્મ છો. તે બ્રહ્મને હું પ્રણામ કરું છું. બ્રહ્મા આદિ સર્વજ્ઞ દેવો પણ આપના સ્વરૂપને યથાર્થ રીતે જાણતા નથી. તો પછી હું મૂઢ તો આપના નિર્મળ રૂપને જાણી જ કેમ શકું? જગતમાં રહેલી હું મૂઢ આપના સ્વરૂપને જાણતી નથી. યોગ્ય શું અને અયોગ્ય શું તે હું જાણતી નથી. આપે જ મારું પોષણ કર્યું છે અને મને જ્ઞાન આપ્યું છે. તેથી આપની કૃપાથી લોકમાં મને મહત્વ પ્રાપ્ત થયું. તેથી આપની પાસેથી કંઈક મેળવવાની કામના થઈ છે. હું અજ્ઞાન છું, અર્થાત આપની પાસેથી શું માગવું જોઈએ તે હું જાણતી નથી. છતાં આપની પાસે જે યાચના કરું છું તે ઉદાર બુદ્ધિવાળા ભગવાન આપ મને આપો. આપ દીનજનો પર દયા કરો છો તેથી દયાળુ છો. એટલા માટે હે પ્રભુ, હું જે કંઈ આપની પાસે માગું તે મને આપવાને માટે ના પાડશો નહીં. ગંડકીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવી, તમારી જે ઈચ્છા હોય તે માગો. હે વરારો, હે કોઈ પણ રીતે ન આપી શકાય એવું તો હોય તો પણ તેમજ મનુષ્યોને દુર્લભ હોય તે સર્વ હું તમને અવશ્ય આપીશ. માટે તમારે જે જોઈતું હોય તેની મારી પાસે શીઘ્ર યાચના કરો. મારા દર્શન પામ્યા પછી કોઈ પણ અપૂર્ણ મનોરથવાળું રહ્યું છે ખરું? અર્થાત તમારો મનોરથ પૂર્ણ કરીશ.